નમસ્કાર દોસ્તો, મારી યુટ્યુબ ચેનલ આરબી કાઠિયાવાડીમાં ફરી એક વખત તમારું સ્વાગત છે. મિત્રો, આજે આપણે જવાનું છે ભાવનગર જિલ્લાનું સિહોર તાલુકાનું કન્નડ ગામ, જ્યાં છે કાકા બળિયા દેવનું મંદિર અને એનું ઘણું બધું મહત્વ છે, ઘણો બધો ઇતિહાસ છે. તો મિત્રો, આગળ વિડીયોની અંદર હું તમને જણાવવાનો છું, તો વિડીયો પૂરેપૂરો જોજો, વિડીયોના અંત સુધી મારી સાથે રહેજો. અને મિત્રો, જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, તમારા અન્ય ગ્રુપમાં શેર કરો અને કોમેન્ટમાં ચોક્કસથી લખ્યો જય કાકા બળિયા. તો મિત્રો, અત્યારે આપણે પહોંચી ગયા છીએ પાંચપીપળા ગામના પાટીએ અને અહીંયાથી આપણે જવાના છીએ સિહોર તાલુકાનું કનાડ ગામ. અને કનાડ ગામની અંદર બિરાજમાન એવા કાકા બળિયાના દર્શન કરશું. અને મિત્રો, લોકવાયકા મુજબ જાણવા મળેલું છે કે આ બળિયાદેવને તમે કોઈ પણ તમારી મનોકામના હોય, પગમાં દુખાવો હોય, શરીરમાં કોઈ પણ તકલીફ હોય અને એમને માનતા કરો પગ ચડાવવાની કે કોઈ પણ માનતા કરો તો તે સારું થઈ જાય છે, આવી લોકવાયકા સાંભળવામાં આવેલી છે. તો મિત્રો, અત્યારે અમે જઈ રહ્યા છીએ બળિયાદેવની દર્શને. અને મિત્રો, ત્યાં આપણે રૂબરૂ જાણીશું કે આ જે લોકવાયકા છે તે સાચી છે કે ખોટી. તો મિત્રો, વિડીયો પૂરેપૂરો જોજો, વિડીયોના અંત સુધી મારી સાથે રહેજો અને આપણે સાથે મળી અને દર્શન કરશું કાકા બળિયાના. તો મિત્રો, વિડીયો પૂરેપૂરો જોજો. અત્યારે આપણે ઇકોમની અંદર હાઈવે ઉપર ચડી ગયા છીએ. મિત્રો, અહીંયાથી આપણે રાજપરા થઈ, દિહોર થઈ અને ટાણા વરલ પછી સરગામ આવે છે. અને સરગામથી ડાબી બાજુ વળી અને કનાડ ગામ જઈ શકાય છે. તો મિત્રો, આ સફરમાં તમે સાથે રહેજો મિત્રો, અને સાથે મળી અને કરીએ આપણે કાકા બળિયા દેવનું દર્શન અને સાથે જાણીશું કે જે લોકવાયકા છે કે કોઈ પણ મનોકામના તમારી હોય તો કાકા બળિયા દેવ પૂર્ણ કરે છે. એ લોકવાયકા સાચી છે કે ખોટી એ ત્યાંના શ્રદ્ધાળુઓને પૂછી અને આપણે જાણવાનું છે આ વિડીયોની અંદર. તો વિડીયો પૂરેપૂરો જોજો મિત્રો. તો મિત્રો, આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી થવાનો છે, માટે વિડીયો પૂરેપૂરો જોજો અને જાણકારી તમને ખૂબ જ મળવાની છે. તો આ વિડીયોને કટ કરતા નહીં, પૂરેપૂરો વિડીયો જોજો. અને વિડીયોની અંદર જો તમને મજા આવે તો કોમેન્ટની અંદર જય કાકા બળિયા લખજો. મિત્રો, અત્યારે અમે રસ્તામાં એક જગ્યાએ ખૂબ જ સરસ મજાનો છાંયો હોવાથી ત્યાં ઊભા રહ્યા છીએ. અને મિત્રો, આગળ હજી આપણે થોડો રન કાપવાનો છે. તો મિત્રો, અત્યારે આપણે જઈ રહ્યા છીએ કાકા બળિયા દેવ સરગામથી આપણે વળી ગયા છીએ અને હવે નજીકમાં જ છે. તો વિડીયો પૂરેપૂરો જોજો મિત્રો. અહીંયા આપણે સિહોર ટાણા રોડ ઉપરથી અંદર ડાબી સાઈડ વળીએ એટલે સિંગલ પટ્ટી રોડ સરસ મજાનો આવે છે. એ રોડ ઉપર અત્યારે અમે જઈ રહ્યા છીએ, આપ જોઈ રહ્યા છો મિત્રો. અને હવે એકદમ નજીક આવી ગયા છીએ, આપણે કનાડ ગામ આવી ગયું છે મિત્રો. કનાડ ગામની અંદર કાકા બળિયા દેવ બિરાજમાન છે. આપણે પૂરેપૂરો વિડીયો જોશું તો જ જાણકારી મળશે. તો મિત્રો, વિડીયો પૂરેપૂરો જોજો. અત્યારે એક અહીંયા શ્રદ્ધાળુ ઉપસ્થિત છે, તો તેમને મળી અને જાણીએ આપણે કે એ લોકો ક્યાંથી આવે છે, શું તેમને ફાયદો થયો છે. ક્યાંથી આવો ભાઈ તમે? જુનાગઢથી. કાંઈ માનતા હતી? પગની માનતા, પગમાં હા. રસ્તો સારું બહુ બળિયા કાકા સારું બહુ છે. થઈ ગયું સારું? સારું થઈ ગયું. આ દિવસ પહેલા માનતા? 1 મહિનાની માનતા કરી છે. ઘૂંટણનો દુખાવો સારું થઈ ગયું. બરોબર. બહુ દુખતું હતું. ડોક્ટર તો બહુ માનતાથી. મિત્રો, આપ કશો હું ઓળખતો નથી અને ચિંતા ગયા છીએ કરવા પછી ભાઈ ઘણું દેવું. અહીંયા એક બીજા શ્રદ્ધાળુ છે, તેમને મળી અને વાત કરી અને આપણે જાણીએ આગળ. ક્યાંથી આવો ભાઈ તમે? સિહોરથી. બાર તકલીફ હતી પગની?
એવું છે, સારું થઈ ગયું. તો મિત્રો આપણે બે શ્રદ્ધાળુને મળી અને વાતચીત કરી. બંનેને જે કાંઈ તકલીફ હતી બળિયાદેવની માનતા રાખવાથી સારા થયા છે અને એની માનતા પૂરી કરવા માટે આવેલા હતા. એ બે શ્રદ્ધાળુની હારે આપણે વાત કરી અને બંને એ કીધું કે અમને સારું થઈ ગયું છે. તો મિત્રો ચોક્કસ અહીંયા કંઈ ને કંઈ રિઝલ્ટ મળે છે, પાક્કું છે. તો મિત્રો ચાલો કરીએ આપણે સાથે મળીને કાકા બળિયાદેવના દર્શન. વિડીયો પૂરેપૂરો જોજો. વિડીયોના તમે જોઈ શકો છો મિત્રો અહીંયા કેટલી ભીડ છે. દરેક શ્રદ્ધાળુ અહીંયા આવી રહ્યા છે. અહીં પીપળાનું ઝાડ છે, એમની નીચે એક્ઝેક્ટ કાકા બળિયા દાદા બેઠા છે. મિત્રો શિવ મંદિર છે. તો મિત્રો આ જગ્યાએ ફળ વધારવાનું છે. દાદા ઓલા કળ છે મિત્રો. શ્રીફળ પણ ઊભું ફાટ્યું છે. આજ લાગે છે દાદાની દયા થઈ ગઈ. તમારે શ્રીફળ તમે દાદાને પહેલા કીધું છે. રસ્તામાં ભૂલ કરો તો તાત્કાલિક તકલીફ પાસે ઊભી થાય. એનું હોય આપણે એની પહેલા પી લેવું. હા લઈ આવું લે. આમાં ઘણાય પી લીધો છે પણ હમણાં જે ગધાયનું તો ધ્યાન ન હોય આપણને. હા પછી તકલીફ પાસે થાય પછી આપણે દાદાનો વાંક હાલે છે. ગમે તો ઠીકના જાતને પીવે ને આપણો નાળિયેર પી લે પણ આપણે નહીં.